અમદાવાદમાં દબાણ અને ડિમોલિશન પર જબરજસ્ત પોલિટિકલ વોર શરૂ થઈ છે। જમાલપુર ખાડિયા વિધાનસભામાં જમાલપુર વર્સિસ ખાડિયા જેવી હાલત થઈ ગઈ છે। બે ધારાસભ્યો છે જે સામસામે આવી ગયા છે અને એકબીજા પર લેટર બોમ્બ ફોડી રહ્યા છે, દબાણની વાતો કરી રહ્યા છે અને એને હટાવવા માટેની વાતો કરી રહ્યા છે। તો કેમ હટાવવું કેમ ન હટાવવું એના વાર પલટવાર પણ કરી રહ્યા છે। પણ અહીંયા સવાલ એ છે કે એક પૂર્વ કોર્પોરેટર છે અને એક શહેરના પૂર્વ મેયર છે। કોર્પોરેટર અને મેયર હતા ત્યારે આ દબાણ ના દેખાયા, ધારાસભ્ય બન્યા પછી કેમ દેખાયા હશે? અમદાવાદમાં નવી પોલિટિકલ વોર, દબાણ, ડિમોલિશન અને પત્રની રાજનીતિ, લેટર બોમ્બ સમાન પત્ર લખી વાર પલટવાર। થોડા દિવસો પહેલા એલિસ બ્રિજના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન બેઠકમાં આરોપ લગાવ્યો હતો કે જમાલપુરમાં સરકારી શાળાની જગ્યા પર અસામાજિક તત્વોએ બિલ્ડિંગ બનાવી દીધું છે અને અસામાજિક તત્વો તેનું ભાડું પણ ઉઘરાવી રહ્યા છે, જેને લઈને એએમસીના અધિકારીઓએ સર્વેની કામગીરીની શરૂઆત કરી। હજી સર્વેની કામગીરી પૂરી થાય એ પહેલા જ અમિત શાહે બીજો એક આરોપ લગાવ્યો કે જમાલપુર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીપી નંબર 1માં અંદાજે 8 થી 10 હજાર વાર જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે। જગ્યા પર ઝૂંપડપટ્ટી અને કબાડી માર્કેટ બનાવી દેવાયા છે। કોંગ્રેસના જમાલપુરના કોર્પોરેટર કયુમ કરેશી ત્યાં બકરા મંડી શરૂ કરી તેના ભાડા પણ ઉઘરાવે છે। સ્થાનિક રાજકારણીઓ વોટ બેંકના કારણે એ જગ્યા ખાલી કરાવતા નથી કે આવડો મોટો પ્લોટ ની કિંમત આ કોટ વિસ્તારમાં કેટલી હોઈ શકે। ત્યાં આગળ રહેતા લોકોને કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર આઈ કે પટેલ સાહેબ હતા ત્યારે વૈકલ્પિક જગ્યા ફાળવીને બીજી ઝૂંપડાવાળાને બીજી જગ્યાએ મકાનો આપી દેવામાં આવ્યા છે, છતાં રાજકીય સંરક્ષણ હેઠળ આ લોકો ત્યાં પણ મકાન લીધું છે અને અહીંયા પણ રહે છે, આવી મારી પાસે માહિતી છે। ત્યાં આગળ કોંગ્રેસના આગેવાનોએ કબાડી માર્કેટ બનાવી દીધું છે। બકરા ઈદ આવે ત્યારે બકરા મંડી પણ બનાવી દેવામાં આવે છે। એટલે અમારી લાગણીને માગણી છે કે કોર્પોરેશન પોતાનો પ્લોટ પોતાના પોઝેશનમાં લઈ લે। આ પ્રકરણમાં જેમના પર આરોપ લગાવવામાં આવ્યો એ કોંગ્રેસના કોર્પોરેટર કયુમ કુરેશીના ભાઈ ઉમર કુરેશીનું કહેવું છે કે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સ્થળ પર આવે અને તપાસ કરે, જેણે દબાણ કર્યું હોય એની સામે કાર્યવાહી કરે। આમાં લઈને આમાં આવું છે કે તમે તપાસ કરો, પોલીસમાં તપાસ કરો, સરકાર તપાસ કરે, કોર્પોરેશન તપાસ કરે, તમને ખબર પડે છે આમાં શું છે શું નથી, કે કોણ પૈસા લે છે। એ તમે અમિત શાહ સાહેબે કીધું છે, ભાઈએ જે કીધું છે એમએલએ સાહેબે, એમને પૂછો કે તપાસ કરે, તપાસ કરતે જે માહિતી મળે કાયદાકીય કાર્યવાહી કરો એના ઉપર, જે બી કોઈ હોય। अब આપણે તો ખબર નથી, કોઈનું નામ લેતો નથી। જે રીતે તમારે તપાસ કરવી હોય સરકાર કરે, પોલીસ કરે, બરાબર, કોર્પોરેશન આવીને અહીંયા તપાસ કરે કોણ કબાડી ઊભી કરી છે, કોણ પૈસા લે છે, પછી આ રીતે તમે નિવેદન આપો। અમિત શાહભાઈ જે એમએલએ સાહેબે જે કીધું છે હું એમને બી મળીશ કે ભાઈ નામ શું છે ને શું નથી, કઈ રીતે આ નામ લીધું છે, તપાસ કરીને જે હકીકત છે એ સામે આવે। અમિત શાહના પત્ર પર કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ પલટવાર કરી રહ્યા છે અને એ પણ પત્ર લખીને જ। ઇમરાન ખેડાવાલાએ એએમસી કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે કે રાજકીય લાભ લેવા માહોલ બગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે। ભાજપમાં એક ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરવાની સ્પર્ધા ચાલી રહી છે। અમિત શાહને અન્ય વિસ્તારના દબાણ કેમ નથી દેખાતા? શહેરમાં અનેક હેરિટેજ મકાનો આવેલા છે જ્યાં હેરિટેજ ઇમારતો તોડી ગેરકાયદે બાંધકામ થઈ રહ્યા છે। જે અમદાવાદ શહેરની વાત કરું કે અમદાવાદના અંદર જે 2800 જેટલી હેરિટેજ ઇમારતો છે, એમાં મંદિર છે, મસ્જિદ છે, ચર્ચ છે અને હવેલીઓ છે। જે અમુક લોકો અમુક તત્વો છે એ જે ઇમારતોને જે છે હવેલીઓને તોડીને ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે એવી ફરિયાદ મારા પાસે ફોટોગ્રાફ સાથે આવેલી છે। એટલા માટે જ આજે મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને એ ફોટોગ્રાફ્સ મોકલ્યા છે, જે કઈ પોળોના અંદર જે હેરિટેજના લોગો લાગેલી બિલ્ડિંગો તોડીને ત્યાં ફ્લેટ બનાવવામાં આવ્યા છે। દબાણ, ડિમોલિશન અને પત્રને લઈને સામસામે આક્ષેપ અને નિવેદનબાજી થઈ રહી છે। સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આખરે કેમ અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ઊંઘતું રહ્યું? કેમ કોઈ પગલાં ન લીધા? ઇમરાન ખેડાવાલા પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે તો અમિત શાહ પણ શહેરના મેયર રહી ચૂક્યા છે અને આ બાંધકામો તેમના કાર્યકાળ પહેલાના છે। તો પછી હવે પત્ર લખી આ પોલિટિકલ વોર શરૂ કરવાનું કારણ શું? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।